નમસ્કાર મિત્રો, ગતિમાન વિદ્યુતભારો તથા ચુંબકત્વના છઠ્ઠા લેક્ચરમાં આપનું સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારો પર લાગતા બળની પરિસ્થિતિ વિશે ચર્ચા કરી હતી. હવે અહીં આપણે ધારો કે ચુંબકીય ક્ષેત્ર નોર્થથી સાઉથ તરફ, જુઓ મિત્રો થોડું ઝડપથી લેશું તો જ આપણે MCQ સોલ્વ કરી શકીશું. અને આ રવિવારે આપણે આ ચેપ્ટરની પરીક્ષા પણ રાખી છે, તો એના MCQ પણ સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરવાની છે. તમને લોકોને જે ગ્રુપમાં મોકલેલું છે આનું 32 વર્ષમાં છેલ્લા નીટમાં પૂછાયેલા તમામ પ્રશ્નોનું લિસ્ટ એ સોલ્વ કરી લેવા વિનંતી. ચલો મિત્રો, આવી રીતે કોઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ડાયપોલ પડેલી છે, ધારો કે સાઉથ અને નોર્થ, અને એ જ રીતે આપણે જે ક્લાસમાં ભણેલા છીએ કે કદાચ આવી રીતે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડું પડેલું હોય. જો મિત્રો કોઈ પણ ગૂંચડું હશે, આકાર ગમે હશે, ધારો કે તમારી સામે એક રિંગ છે, આ રિંગમાં અહીંથી પ્રવાહ આ રીતે પસાર થઈ રહ્યો છે, અહીંથી જોતા સમઘડી પ્રવાહ છે, તો તમને ખ્યાલ જ છે કે કોઈ પણ ગૂંચડાને અહીંથી જોતા આ સમઘડી દિશામાં પ્રવાહ પસાર થતો હશે તો આ ધ્રુવ આપણા માટે સાઉથ તરીકે વર્તશે. અને એ જ રીતે આ રીતે વિષમઘડી દિશામાં કોઈ પ્રવાહ પસાર થઈ રહ્યો છે તો આ ધ્રુવ આપણા માટે નોર્થ તરીકે વર્તશે. એનો અર્થ એમ કે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડું, આકાર ગમે તે હોય, એ આપણા માટે ડાયપોલ તરીકે વર્તે છે. તો અહીં કદાચ હું કોઈ ગૂંચડું રાખી ચુંબકીય ક્ષેત્રમાં આવી રીતના કોઈ કિલકિત આપણે ગૂંચડું કરી દઈએ, લટકાવી દઈએ, અને એના ઉપરથી વાત સમજીએ અથવા કોઈ ડાયપોલ ઉપરથી સમજીએ, બંને વસ્તુ એક જ છે. તો આપણે અહીં જે સૂત્ર જોયેલું હતું, સીધા સૂત્રની ચર્ચા કરીશું, કારણ કે ઘણું બધું ક્લાસમાં આપણે ભણેલા છીએ, નોટમાં છે જ તમારી પાસે. અહીં આપણે ટોર્કનું સૂત્ર મિત્રો લખેલું હતું, NIA સદિશ ક્રોસ B સદિશ, એટલે કે ટોર્ક બરાબર NIAB સાઇન થીટા. અહીંયા કઈ કઈ વસ્તુ શું હતી ખાલી આપણે યાદ જ કરાવવાનું છે, તાજું ખાલી. અહીં N છે, એ કોઈ જો ગૂંચડું લટકાવેલું હોય તો એના આટાની સંખ્યા છે. આ ગૂંચડામાંથી પસાર થતો પ્રવાહ છે, જ્યારે એ ગૂંચડાનો ક્ષેત્રફળ સદિશ છે. હવે માનો કે કોઈ પણ ગૂંચડાનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં લઈ શકીએ, તો આપણે નિયમ આપેલો હતો કે ગૂંચડાના સમતલને લંબરૂપે જમણા હાથનો સ્ક્રૂ ગોઠવવાનો મિત્રો, અને પ્રવાહની દિશામાં ઘુમાવવાનું. જે દિશામાં પ્રવાહની દિશામાં તમે ઘુમાવો એ દિશામાં ક્ષેત્રફળ સદિશ આપણે લઈ શકીએ. જો કે આગળ જતાં મેં તમને આના વિશે થોડી શોર્ટકટ પણ આપેલી હતી, હમણાં આપણે લઈએ છીએ પાછી. અને B એ ચુંબકીય ક્ષેત્ર છે. તો જ્યારે N આંટાવાળું I પ્રવાહ ધરાવતું, એ જેટલા ક્ષેત્રફળ ધરાવતું ગૂંચડું B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લટકાવેલું હોય તો ગૂંચડા પર લાગતું ટોર્ક છે. હવે એની જગ્યાએ આપણે ડાયપોલ મૂકી દઈએ. ડાયપોલ મૂકી દઈએ તો આપણે શું કરીએ યાદ કરો, તો કે NIA એને આપણે ગૂંચડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ નામ આપેલું. તો મ્યુ NIA ની જગ્યાએ મ્યુ લખી નાખીએ તો ટોર્ક સદિશ બરાબર મ્યુ સદિશ ક્રોસ B સદિશ, અથવા તો ટોર્ક બરાબર મ્યુ B સાઇન થીટા. અહીં થીટા એટલે A અને B વચ્ચેનો ખૂણો છે, અહીં થીટા એટલે મ્યુ અને B વચ્ચેનો ખૂણો છે. બંનેનો અર્થ એક જ છે મિત્રો. તો આપણે જે મ્યુ મૂકેલું છે, જેને આપણે ગૂંચડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નામ આપેલું છે, તો કઈ રીતના સૂત્ર મળ્યું હતું કે મ્યુ બરાબર NIA. જો સદિશના સ્વરૂપમાં જાઓ તો મ્યુની દિશા એની દિશામાં જ હોય, આ બંને, કારણ કે N અને I તો દિશ છે. અત્યારે આપણે આ દિશાની કાંઈ ચર્ચા કરવી નથી. હવે આપણે જ્યારે 5મા ચેપ્ટરમાં આપણે ડાયપોલ મોમેન્ટની દિશા જોવાના છીએ, તો એના ઉપરથી આપણે ક્ષેત્રફળ સદિશની દિશા થોડીક સરળતાથી શોધતા શીખી શકીશું. હવે આપણે અહીં જે મ્યુ બરાબર NIA લખ્યું છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એને જો આ રીતના કોઈ ગજિયા ચુંબક પ્રકારની ડાયપોલ સાથે સરખાવી, દાખલા તરીકે ગજિયો ચુંબક જે પણ ડાયપોલ છે એની સાથે સરખાવી હોય, તો આપણે પ્રથમ ચેપ્ટરમાં જે ભણી ગયા છીએ P બરાબર Q ઇન્ટુ 2, આ શું છે મિત્રો, તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો એના પરથી આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ બનાવેલી, યાદ કરો મ્યુ બરાબર, જ્યાં Q આવે છે વિદ્યુત ભાર, એની જગ્યાએ આપણે શું મૂકી દઈએ, પોલ સ્ટ્રેન્થ એટલે કે ધ્રુવમાન P, અથવા તો QM પણ મૂકી શકીએ, ચુંબકીય વિદ્યુત ભાર એવું કરીને. અને 2L, જ્યાં 2A એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર વિદ્યુત ડાયપોલ માટે કીધું હતું, એવી રીતે 2L અહીં ચુંબકીય ડાયપોલના બે ધ્રુવો વચ્ચેનું અંતર છે. તો આ સૂત્ર અત્યારે ખાલી જાણકારી પૂરતું રાખીએ, કારણ કે 5મા ચેપ્ટરમાં આના વિશે આપણે ડિટેલથી ચર્ચા કરવાના છીએ. ત્યાં ચુંબકીય લંબાઈ પણ આપણે જોવાના છીએ, આ જે 2L છે, કારણ કે ભૌમિતિક લંબાઈ અને ચુંબકીય લંબાઈ થોડી અલગ હોય છે, પણ એ 5મા ચેપ્ટરમાં રાખીએ. અત્યારે આપણે અહીંયા આવીએ ફરી પાછા મ્યુ બરાબર NIA. હવે ધારો કે કોઈ ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો છે, તો જ્યારે મિત્રો ઇલેક્ટ્રોન કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યો હોય, આ તરફ એનો વેગ છે સ્પર્શકની દિશામાં, તો ઇલેક્ટ્રોનની ગતિ એ પણ પ્રવાહનું સર્જન કરે છે. તો અહીં આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શોધશું, તેને આપણે કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એવું નામ આપીશું. તો અહીં આપણે મ્યુ બરાબર
એન એટલે આટાની સંખ્યા 1 છે. આઈની જગ્યાએ મેં તમને 4 સૂત્રો કીધા હતા મિત્રો, યાદ કરો. એક સૂત્ર હતું EF, અને એની જગ્યાએ જો આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r હોય તો એની જગ્યાએ આપણે લખીશું πr². તો એક સૂત્ર ડાયપોલ મોમેન્ટનું આ થઈ ગયું, જેને આપણે કહીશું ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે આપણે આઈની જગ્યાએ જેમ EF મૂકેલું છે એવી રીતે આપણે આઈની જગ્યાએ ધારો કે E/T સૂત્ર મૂકી શકીએ, તો μ બરાબર E/T πr² એવું થશે. અથવા આઈની જગ્યાએ EF E/T અથવા તો E⍵/2π πr², તો પાઈ કેન્સલ, તો μ બરાબર E⍵r²/2. આ પણ કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મળી શકે. અથવા એ જ રીતે મિત્રો અહીં I બરાબર છેલ્લું એક સૂત્ર EV/2πr જો મૂકી શકીએ અહીં આઈની જગ્યાએ EV/2πr, અને આ એની જગ્યાએ πr², તો પાઈ RR કેન્સલ, તો μ બરાબર EVR/2. જો આ બધા જ સૂત્રો આપણે ક્લાસમાં બોર્ડના લેક્ચરની સાથે જ આપણે આ બધી યુનિટની વસ્તુ કરાવેલી છે. તો જો મિત્રો આટલા સૂત્રો આ બધા જ જે છે એ કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સૂત્રો આપણી પાસે છે. હવે અહીંથી જે આપણે આગળ ભણેલા હતા એ કઈ રીતના ભણ્યા હતા એ જરા સ્ટેપ યાદ કરો કે આ સૂત્રમાં આપણે ઇલેક્ટ્રોનના દળ વડે ME વડે ગુણી નાખીએ અને ભાગી નાખીએ તો આ જે વસ્તુ થતી હતી મિત્રો MVR, MV એટલે રેખીય વેગમાન, પણ MVR એટલે કોણીય વેગમાન. તો અહીં આપણે MVR એટલે કોણીય વેગમાન, તો આ સૂત્ર μ બરાબર આ E/2me ઇન્ટુ L કોણીય વેગમાન. હવે આ જે સૂત્ર છે કોનું છે મિત્રો જુઓ, આ L શું છે? L એટલે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, વિદ્યુતભારિત કણનું. આ જે છે એની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. હવે સદિશના સ્વરૂપમાં આપણે જોવા જઈએ તો સદિશના સ્વરૂપમાં મારે અહીં નિશાની અથવા દિશા વિશે મારે ચોખવટ કરવી પડે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોન જ્યારે આ દિશામાં ગતિ કરે છે, એટલે અહીંથી જોતા આ દિશામાં ઉપરથી આ વિષમઘડી દિશા થઈ, તો ઇલેક્ટ્રોન કરતાં ઉલટી દિશા પ્રવાહની દિશા આમ થાય, પ્રવાહની દિશા. હવે જ્યારે પ્રવાહની દિશામાં આપણે જમણા હાથનો સ્ક્રૂ ફેરવી આ રીતે, એટલે એનો ક્ષેત્રફળ સદિશ મળે. એટલે જુઓ ફરી પાછું વેગ આ તરફ છે એટલે પ્રવાહ આ તરફ થયો, તો સ્ક્રૂ આ રીતે આપણે ફેરવશું તો ક્ષેત્રફળ સદિશ નીચે થશે. અને આપણે વાત કરી હતી જેમ ક્ષેત્રફળ હોય એ જ બાજુ મ્યુ હોય, એટલે અહીં મ્યુની દિશા આપણને નીચે તરફ મળશે. હવે એ જ રીતે જે તરફ વેગ છે, આપણે કીધું વેગ આમ છે એટલે પ્રવાહ આમ છે, તો વેગની દિશામાં જ્યારે જમણા હાથનો સ્ક્રૂ આમ ફેરવીએ તો ઉપર તરફ આવે, ઉલટો આ રીતના આપણે ફેરવીએ, વેગ આ દિશામાં છે એટલે અહીંથી આ રીતે, તો જે દિશામાં વેગની દિશામાં ફેરી દિશામાં કોણીય વેગમાન મળે, તો વેગની દિશામાં ફેરવો તો કોણીય વેગમાન મળે, આઈની દિશામાં ફેરવો તો મ્યુ મળે. અત્યારે આ યાદ રાખો, પછી હું તમને બીજા પણ નિયમો હમણાં સમજાવું છું. પણ અહીં ઇલેક્ટ્રોન માટે મ્યુ તથા એલ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી આપણે અહીં માઇનસની નિશાની મૂકવી પડશે. હવે જો એલને આપણે કોઈ સંજોગોમાં છેદમાં લઈ શકશું μ/L, તો હવે જે અહીંયા મળવાનું છે E/2m, તો E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19, આ ઇલેક્ટ્રોન દળ 9.1 10⁻31, આનો ગુણોત્તર આપણને ખ્યાલ છે 8.8 × 10⁻10 કુલમ પ્રતિ કેજી, જેને આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો પણ કહીએ છીએ મિત્રો. હવે આપણે બોહર મેગ્નેટોનના ટોપિક તરફ જઈએ. આપણે આનાથી એક આગળના ટોપિકમાં આવી વસ્તુ ભણેલા હતા કે જો આ સૂત્રમાં L ની જગ્યાએ NH/2π મૂકવામાં આવે તો હવે આ સૂત્ર μ બરાબર E/2me ઇન્ટુ NH/2π. અને અહીં જ્યારે આપણે કિંમતો મૂકીએ છીએ n બરાબર 1 લઈએ છીએ, h બરાબર 6.625 10⁻37, અને આ બધી કિંમતોને 2π આ બધું જ્યારે સાદુરૂપ આપીએ છીએ મિત્રો, તો આપણને જવાબ મળે છે 9.27 × 10⁻−24. હવે આ કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. તો કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય કે કોઈ પણ હોય, તો આ n નો કોઈ એકમ નથી, I નો એકમ એમ્પિયર છે, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે એમ્પિયર મીટર સ્ક્વેર આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો આપણને એકમ મળે છે, જેને આપણે બોહર મેગ્નેટોન કહીએ છીએ. યાદ રાખજો મિત્રો, આ મિનિમમ ડાયપોલ મોમેન્ટ આપણે મળી છે n બરાબર 1 લીધું છે એટલે. હવે આપણે જે ટોર્ક બરાબર જે સૂત્ર જોયેલું હતું μb sin θ, એના પરથી આપણે જો મ્યુને કરતા બનાવીએ તો ટોર્કનો એકમ જૂલ થાય, જ્યારે બી છેદમાં જાય તો ટેસ્લા. તો આની જગ્યાએ તમે જૂલ ટેસ્લા ઇન્વર્સ એકમ પણ લખી શકો છો આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે. તો મિત્રો આટલી વસ્તુ આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણો જે અંતિમ ટોપિક સૂત્ર માટે જે રહે છે, એ સિવાય ઘણા બધા શોર્ટકટ અને ટેકનિક્સ છે જ,
મેં કહ્યું એમ મોટા ભાગના તો આપણે ક્લાસમાં કરાવેલા જ છે, બધા અહીં અત્યારે વિડીયો લેક્ચરમાં કરાવવા શક્ય પણ નથી. જો આપણને જી નીટ પહેલાં થોડો સમય પણ રૂબરૂમાં મળશે, સમજો ને કે આપણે લગભગ દરેક ચેપ્ટર દીઠ માત્ર એક લેક્ચર જો આપણે પ્રાપ્ત કરી શકશું, ઇવન પોણી કલાક પણ જો આપણને રૂબરૂ ક્લાસમાં મળશે, તો હજી ઘણા બધા શોર્ટકટ અને ટેકનિક સૂત્રોના લિસ્ટ આપણે ત્યારે લઈ લેશું. પણ ત્યાં સુધીમાં ઘણી બધી પ્રેક્ટિસ તમે રાખજો. હવે ગેલ્વેનોમીટર, વોલ્ટમીટર, ચલો આપણે વાત કરી હતી કે ગેલ્વેનોમીટરની જે આપણે રચનાને બધું જોયેલું, ત્યારે જોયેલું કે ગેલ્વેનોમીટરમાં NIAB જે ટોર્ક લાગે છે મહત્તમ, આપણે અંદર ચુંબકીય ક્ષેત્ર કેન્દ્રવર્તી અને ત્રિજ્યાવર્તી ગોઠવેલું છે. ગેલ્વેનોમીટરમાં આપણે અક્ષ ઉપર નરમ લોખંડનો નળાકાર ગોઠવેલો છે, જેના કારણે ગૂંચળાની કોઈ પણ કોણીય સ્થિતિમાં A અને B વચ્ચેનો ખૂણો આપણને 90 મળે છે અને ગૂંચળા પર લાગતું ટોર્ક મહત્તમ મળે છે. ત્યાર પછી આપણે એ પણ જોયેલું હતું કે ગૂંચળામાં આપણે કાં તો સ્પ્રિંગ ફિટ કરીએ છીએ, કાં તો સ્થિતિસ્થાપક તાર ફિટ કરીએ છીએ, કે જેમાં વડ ચડતા પુનઃસ્થાપક ટોર્ક K5 લાગે છે, જ્યાં K છે એ સ્પ્રિંગ અથવા તારનો અસરકારક વડ અચળાંક છે. જો મિત્રો આ K છે, આ ફાઈ ને હું છેદમાં લઈ જાઉં એટલે એનો એકમ જોઈ લો, ટોર્કનો એકમ જૂલ છે, ફાઈ એટલે કોણાવર્તનનો એકમ રેડિયન છે. અથવા તો ફાઈને છેદમાં લઈ જાઉં અને વ્યાખ્યા બનાવી તો પણ બનાવી શકો. ફાઈને છેદમાં લઈ જાવ એટલે એકમ કોણાવર્તન દીઠ લાગતા ટોર્કને સ્પ્રિંગનો વડ અચળાંક કહે છે. પણ આ વડ અચળાંક એટલે કે K5 જેટલું જ મૂલ્ય જો પુનઃસ્થાપક ટોર્કનું લાગે ત્યારે ગૂંચળું સ્થિર કોણાવર્તન દર્શાવે છે. તો ગેલ્વેનોમીટર માટે માત્ર એક સૂત્ર યાદ રાખો, NIAB બરાબર K5. અત્યારે હવે આ સૂત્રમાં જ્યારે તમે ફાઈને કરતા બનાવો છો તો ફાઈ બરાબર NAB છેદમાં K. આ ફાઈને આપણે કરતા બનાવો K છેદમાં NAB છેદમાં K, અને I ને અહીં રાખીએ કારણ કે આ રાશિઓ બધી અચળ થઈ ગઈ, તો ફાઈ ચલે છે I. એટલે ગેલ્વેનોમીટરમાંથી જેટલા પ્રમાણમાં પ્રવાહ પસાર કરશું એટલું આપણને દર્શકનું અને ગૂંચળાનું કોણાવર્તન જોવા મળશે. આ રીતે આપણે ગેલ્વેનોમીટરની રચના કરી છે. પણ યાદ રાખો મિત્રો, આ ગેલ્વેનોમીટર ખૂબ જ સંવેદનશીલ હોય છે. આપણે સીધો પ્રવાહ માપક યંત્ર તરીકે ઉપયોગ કરી શકતા નથી. આપણે જોયું હતું કે ગેલ્વેનોમીટરને સીધો પ્રવાહ માપક યંત્ર તરીકે ઉપયોગ કરીએ તો ગેલ્વેનોમીટરને કઈ રીતે નુકસાન થઈ શકે છે. આનું સોલ્યુશન કાઢવા માટે થઈને આપણે ગેલ્વેનોમીટરની સંવેદિતતા ઘટાડવાનો પ્રશ્ન ઊભો થયો હતો, અને તેમાંથી પછી આપણે શન્ટ જોડીને એમીટર બનાવેલું હતું. પણ પહેલા એ સંવેદિતતાની જો વાત કરીએ તો I ને છેદમાં લઈ જાઓ તો ફાઈના છેદમાં I બરાબર NAB અપોન K. અહીં ગેલ્વેનોમીટરમાં ગૂંચળામાં આટાની સંખ્યા, ક્ષેત્રફળ તથા ચુંબકીય ક્ષેત્ર અને વડ અચળાંક જો મૂકી દઈએ અહીંયા, તો આપણને જે આ વસ્તુ મળશે શું મળશે? તો કે એકમ પ્રવાહ દીઠ કોણાવર્તન, જેને ગેલ્વેનોમીટરની આપણે પ્રવાહ સંવેદિતતા ગણીશું. હવે મિત્રો, આપણે આ ગેલ્વેનોમીટરમાંથી જ્યારે એમીટર બનાવવાની વાત કરી હતી ત્યારે આપણે એમાં શન્ટ જોડવાની વાત કરી હતી. શન્ટ એટલે એવી વસ્તુ કે જે ખૂબ જ ઓછામાં ઓછો અવરોધ ધરાવતો હોય. સૈદ્ધાંતિક રીતે જો વાત કરું તો શૂન્ય અવરોધ ધરાવતો હોય એવો શન્ટ આપણે જો જોડી દઈએ સમાંતરમાં, તો ગેલ્વેનોમીટરમાંથી આપણે એ મીટરનું રૂપાંતર કરી શકીએ. ધારો કે ગેલ્વેનોમીટરનો અવરોધ RG છે. થોડું ઝડપથી લેશું મિત્રો. IG એટલે ગેલ્વેનોમીટરની પ્રવાહક ક્ષમતા છે. આ પ્રવાહક ક્ષમતા એટલે શું યાદ કરજો કે જે પ્રવાહ પસાર કરતા ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે એને પ્રવાહક ક્ષમતા કહેવાય. અને આ ગેલ્વેનોમીટરમાંથી તમારે જે મીટર બનાવવો છે એની પ્રવાહક ક્ષમતા એટલે કે એ મીટરની અથવા ગેલ્વેનોમીટરની નવી પ્રવાહક ક્ષમતા એ આપણે I ગણતા હોય તો જે શન્ટ જોડવો પડે એનું સૂત્ર જે મિત્રો આપણે જોયેલું હતું, આ સૂત્ર આપણે જોયેલું હતું RS બરાબર RG ઇન્ટુ IG અપોન I માઇનસ IG. હવે આ સૂત્ર કઈ રીતના આવેલું હતું એ તો આપણે થિયરીમાં ભણેલા હતા. અત્યારે આપણે સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ જ જોવાનો છે મિત્રો. આ ગેલ્વેનોમીટરનો અવરોધ છે. ધારો કે ગેલ્વેનોમીટર 20 ઓહમ અવરોધ ધરાવે છે અને હાલમાં એની પ્રવાહ ક્ષમતા ધારો કે 200 માઇક્રો એમ્પિયર છે અને નવી ક્ષમતા ધારો કે 5 એમ્પિયર માપી શકે તેવા એમીટરમાં ફેરવવું છે, તો કેટલો શન્ટ જોડવો જોઈશે? હવે આનો બધી એક શોર્ટકટ પણ બને છે. ધારો કે હાલની પ્રવાહ ક્ષમતા IG છે, મારે એને n ગણી કરવી છે અને ઈ મારે નવી ક્ષમતા રાખવી છે I. એટલે આવું એક સૂત્ર બને. અથવા તો એવું પણ બોલી શકીએ કે કેટલા ગણી કરવી છે એ તમારે જાણવું હોય તો હવે કેટલો પ્રવાહ માપી શકે છે અને છેદમાં એની જૂની ક્ષમતા મૂકી દો એટલે કેટલા ગણી ખબર પડી જાય. અને એ વસ્તુ જો અહીંયા મૂકીએ NIG અને IG કોમન કાઢીને કેન્સલ કરીએ તો શન્ટનું સૂત્ર મળશે RG અપોન n-1. તો આ સૂત્ર આપણે શોર્ટકટમાં ક્યારે વાપરી શકીએ? જ્યારે કેટલા ગણી ક્ષમતા કરવી જે ખબર હોય તો. બાકી આપણે શન્ટનું સૂત્ર આ વાપરીશું.
તો આ રીતના આપણને ગેલ્વેનોમીટરનું રૂપાંતર એ મીટરમાં કરી શકશું. ચાલો મિત્રો, હવે ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર જરા ઝડપથી જોઈએ. એટલે આપણે બધા સૂત્રો પૂરા થાય તો આના પછીના એટલે કે હવે પાર્ટ 7 નંબરના લેક્ચરમાં આપણે એમસીક્યુની પ્રેક્ટિસ શરૂ કરી દઈએ. જેમ આપણે કીધું કે ગેલ્વેનોમીટરમાંથી એમીટરમાં રૂપાંતરિત કરવા માટે શન્ટ આપણે જોડવો પડે છે સમાંતરમાં અને ઓછામાં ઓછો અવરોધ. એવી રીતે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે આપણે શ્રેણી અવરોધ ફિટ કરવો પડે છે. ધારો કે આપણે કેપિટલ R નામ આપીએ અત્યારે, અને જેમાં સૈદ્ધાંતિક રીતે શૂન્ય હતો એમાં સૈદ્ધાંતિક રીતે અનંત એટલે કે મોટો અવરોધ ફિટ કરવો પડે છે ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવા માટે. આપણે અત્યારે સૂત્રોની ચર્ચા કરી રહ્યા છીએ તો ડાયરેક્ટ સૂત્ર જ જોઈશું મિત્રો કે R બરાબર કેટલો શ્રેણી અવરોધ ફિટ કરવો જોઈએ, તો કે V/IG માઇનસ RG. ચલો, V/IG માઇનસ RG શું છે મિત્રો? જુઓ જી, તો કે RG કોણ છે? ગેલ્વેનોમીટરનો અવરોધ. IG કોણ છે? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા. પણ V જે છે એ શું છે? તો કે ગેલ્વેનોમીટરમાંથી તમે જે વોલ્ટમીટર બનાવવા માંગો છો એ વોલ્ટમીટરની વોલ્ટેજ ક્ષમતા, કે આટલો વોલ્ટેજ માપી શકે. હવે આમાં પણ આપણે શોર્ટકટ કરી શકીએ. જુઓ, ગેલ્વેનોમીટરનું અત્યારે કઈ કઈ વસ્તુ ખબર છે? અવરોધ અને પ્રવાહ ક્ષમતા. હવે ધારો કે હું આ પ્રવાહ ક્ષમતા અને અવરોધ ગુણી દઉં તો આ શું મળ્યું કહેવાય મને? ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે, ગેલ્વેનોમીટર અવરોધ એટલે કે IR છે, એટલે વોલ્ટેજ ક્ષમતા મળી. એટલે આ અત્યારે ગેલ્વેનોમીટરની વોલ્ટેજના માપનની ક્ષમતા છે. હવે અમારે નવી ક્ષમતા V કરવી છે વોલ્ટમીટરમાં, અને આ જૂની ક્ષમતા કરતા n ગણી કરવી છે. તો વોલ્ટેજની જગ્યાએ આ સૂત્ર મૂકી શકું અહીંયા, NIGRG કેન્સલ થઈ જાય મિત્રો અહીંયાથી. હવે ખાલી NRG બચે. NRG માઇનસ RG, એમાંથી આપણે RG કોમન કાઢીએ તો RG કોમન તો N-1. તો જેમ આ શન્ટનું સૂત્ર મળેલું કે ધારો કે એ મીટરની ક્ષમતા n ગણી કરવી છે હલ કરતા પ્રવાહ માપક, તો RG ના છેદમાં N-1. એવી રીતે અહીં જે હાલની ગેલ્વેનોમીટરની વોલ્ટેજ ક્ષમતા છે એના કરતા n ગણી કરવી છે નવી ક્ષમતા, તો RG કૌંસમાં N-1. આવું સૂત્ર આપણે લખી શકીએ. તો મિત્રો, અહીં આપણે ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ ચેપ્ટર 4ના લગભગ માઇન્ડ ચાર્ટમાં આવતા સૂત્રો અને ક્યાંક ક્યાંક શોર્ટકટ ટેકનિક્સ એ બધું આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે હોમવર્કમાં તમે વિચારી લો મિત્રો, આ જે બધા વિડીયો છે ગુરુવારે અપલોડ થઈ રહ્યા છે, એટલે શુક્રવારે સવારે 8 વાગે તમે જ્યારે હોમવર્ક ગ્રુપમાં મૂકો તો મને આખો માઇન્ડ ચાર્ટ જોશે. આખા ચેપ્ટરનો માઇન્ડ ચાર્ટ એટલે કે સૂત્રોનું લિસ્ટ. મેં જેટલું તમને આ ટોટલ કેટલામો લેક્ચર થયો? આ 6થો. ટોટલ 6 વિડીયો લેક્ચરમાં જેટલા પણ સૂત્રો મૂકેલા છે એ બધા સૂત્રો નવેસરથી, જો મિત્રો જૂની નોટ મૂકતા નહીં, કે ક્લાસમાં જે કરાવેલું છે એ સમયે જે કાંઈ માઇન્ડ ચાર્ટ કરાવેલું છે એના ફોટા પાડીને મૂકી દઈ, આવી આળસ ન કરશો મિત્રો. અત્યારે એવું હોય તો રિવાઇન્ડ અને ફોરવર્ડ કરી જરાક ઝડપથી આ 2 લેક્ચર તો તમે નિરાતે જુઓ ગુરુવારે જે મૂકવામાં આવે છે, પણ અગાઉ જે 1 થી 4 મૂકેલા છે 1 થી 4 જરા ફોરવર્ડ કરતાં જોઈ લ્યો. એટલે ટોટલ 1 થી 6 લેક્ચર જે આ સૂત્રોનું રિવિઝન વાળો જે મેં મૂકેલો છે ટોપિક, એમાંથી સૂત્રોનું લિસ્ટ બનાવવાનું છે મિત્રો. અને એ તમારે શુક્રવારે એક વખત, હું વધારે વખત નથી આપતો કે 2 વાર 5 વાર એવું નથી કહેતા આપણે, પણ 1 થી 6 વિડીયો લેક્ચરમાં જેટલા પણ સૂત્રો આવેલા છે આ બધા જ સૂત્રોનું લિસ્ટ, કારણ કે આપણે 7મા લેક્ચરમાં MCQની પ્રેક્ટિસ કરાવશું તો સાથે જોશે, અને શુક્ર અને શનિવારે આપણે MCQની પ્રેક્ટિસ કરી રવિવારે આ ચેપ્ટરની આપણે ઓનલાઈન પરીક્ષા લેવાના છીએ, જેની લિંક 4 વાગ્યે મૂકવામાં આવશે. તો ચાલો બધા મિત્રો તૈયારીમાં લાગી જાઓ. આવતા પીરિયડમાં આપણે MCQની પ્રેક્ટિસ સાથે મળીશું. ત્યાં સુધી બધાને નમસ્કાર, ઓલ ધ બેસ્ટ.